નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકાના વચલા કલારિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતીય પરિવારની 2 બાળકીઓના મોત નીપજ્યા। ઉપલેટા તાલુકાના વચલા કલારિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી 2 બાળકીઓના મોત નીપજ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ વચલા કલારિયા ગામે રમતા રમતા બંને નાની બહેનો ચેકડેમના પાણીમાં પડી જતા બંનેના મોત નીપજ્યા છે। મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઉપલેટા તાલુકાના કલારિયા ગામે મજૂરી કામ માટે આવેલ પરપ્રાંતીય પરિવાર પર આભ ફાટ્યું। હાલ કલારિયામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની 4 વર્ષની શિવાની ઇતરામ સોલંકી તેમજ 2 વર્ષની સુમન ઇતરામ સોલંકી નામની બંને બહેનો રમતા રમતા નજીકના ચેકડેમમાં પડી જવાથી બંનેના મૃત્યુ નીપજ્યા હતા। તંત્રને જાણ થતાં તુરંત બંને મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા।